તો અમદાવાદમાં કઠવાડા હુડકોમાં જર્જરિત મકાન ધરાશાયી થયું છે। હુડકોમાં ભયજનક ઘટનાથી ખળભળાટ મચી ગયો છે। 3 દાયકાથી વધુ જૂની ઇમારત પડી છે। ભોગ બનનાર તેમજ વાત કરવામાં આવે તો જૂની ઇમારતનો ભાગ ધરાશાયી થયો છે। ટેરેસ તૂટતા એક મહિલા અને 21 વર્ષીય યુવક ઇજાગ્રસ્ત થયા છે। ફાયર વિભાગે રેસ્ક્યુ કરીને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા છે। વર્ષોથી મળી રહેલી નોટિસ છતાં કોઈ પગલાં ન લેવામાં આવ્યા। તંત્રએ ન લીધા કડક પગલાં, ન ડેવલપરે લીધી જવાબદારી। 2023 વર્ષથી પાસ રીડેવલપમેન્ટ સ્કીમ છતાં કામ નહીં, સ્થાનિકોએ જગ્યા ખાલી કરી કે નહીં એ મૂંઝવણ મુકાયા છે। વાત કરવામાં આવે તો તંત્રએ પણ કોઈ પગલાં ન લીધા તેમજ ડેવલપરે પણ કોઈ જવાબદારી ન સંભાળી। વાત કરવામાં આવે તો અમદાવાદમાં કઠવાડા હુડકોમાં જર્જરિત મકાન ધરાશાયી થયું છે। હુડકોમાં ભયજનક ઘટનાથી ખળભળાટ મચી છે। 3 દાયકાથી વધુ જૂની ઇમારતનો ભાગ ધરાશાયી થયો છે। ટેરેસ તૂટતા એક મહિલા અને 21 વર્ષીય યુવક ઇજાગ્રસ્ત થયા છે। ફાયર વિભાગે રેસ્ક્યુ કરીને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા છે। તો વર્ષોથી મળી રહેલી નોટિસ છતાં પગલાં ન લેવામાં આવ્યા। તંત્રએ ન લીધા કડક પગલાં, ન ડેવલપરે લીધી જવાબદારી। 2023 વર્ષથી પાસ રીડેવલપમેન્ટ સ્કીમ છતાં કામ નહીં, સ્થાનિકોએ જગ્યા ખાલી કરવી કે નહીં એ મૂંઝવણમાં। તો વધુ વિગત માટે આપણી સાથે અમદાવાદથી સંવાદદાતા પંકજ મકવાણા જોડાઈ ચૂક્યા છે। જી પંકજ, કઠવાડા હુડકો ઘટના સ્થળેથી હાલની પરિસ્થિતિ શું છે? કેવી રીતે આ દુર્ઘટના બની હતી? કઠવાડા હુડકોની છેલ્લા 3.5-4 દાયકાથી વધુ સમયથી બનેલી આ સાઇટ પર હાલ જર્જરિત ઇમારત જોવા મળી છે, જ્યાં મધ્યરાત્રિએ 12 વાગ્યાની આસપાસ 3 માળિયા ટેરેસનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો, જેમાં મકાન નંબર C127માં રહેતા લોકોમાં એક મહિલા અને 21 વર્ષની યુવતી ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા, જેને તંત્ર દ્વારા તરત નજીકના નવા નરોડા ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા। ઇમરજન્સી વોર્ડમાં હાલ દાખલ છે અને રાહતના સમાચાર એ છે કે મોટી જાનહાનિ ટળી છે। જી પંકજ, હું તમને પૂછવા માંગીશ કે આ ઇમારતને લઈને અગાઉ કોઈ ચેતવણી આપવામાં આવી હતી કે કેમ? જી બિલકુલ, આ ઇમારતને છેલ્લા વર્ષોમાં અત્યાર સુધી ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અનેકવાર નોટિસ આપવામાં આવી હતી। રીડેવલપમેન્ટ સ્કીમ વર્ષ 2023માં પાસ થયેલ હોવા છતાં ન તો માલિકોએ મકાન ખાલી કર્યા, ન તો ડેવલપરે યોગ્ય કાર્યવાહી કરી। અહીંના રહેવાસીઓના દાવા પ્રમાણે રીડેવલપમેન્ટ સ્કીમ તો 2 વર્ષથી મંજૂર છે, પણ ડેવલપર દ્વારા યોગ્ય ભાડા ના આપતા વિવાદને લઈ રીડેવલપમેન્ટ કામ અટકાવવામાં આવ્યું હોય તેવી ચર્ચા ચાલી રહી છે। જી પંકજ, તમને પૂછવા માંગીશ કે સ્થાનિક લોકો આ વિશે શું કહી રહ્યા છે? જી, હાલમાં જોવા જઈએ તો અત્યારે સ્થાનિકોમાં અને લોકોમાં ભારે રોષ છે, સાથે લોકો હવે પોતે મકાન ખાલી કરવા તૈયાર છે, પરંતુ તેમને ક્યાંક ને ક્યાંક ભય છે કે ઉચિત ભાડા અને સુવિધા નહીં મળે તો તેઓ બિલ્ડર પર મનમાની અને વચનભંગના આક્ષેપ કરી રહ્યા છે। તેમજ ગુજરાત હાઉસિંગ બોર્ડ અને એએમસી પર પણ માત્ર નોટિસ આપીને પીઠ થપથપાવવાની નીતિનો આરોપ મૂક્યો છે। જી પંકજ, તો સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર। વાત કરીએ તો 3 દાયકાથી વધુ જૂની ઇમારતનો ભાગ ધરાશાયી થયો છે। ટેરેસ તૂટતા એક મહિલા અને 21 વર્ષીય યુવક ઇજાગ્રસ્ત થયા છે। વાત કરીએ તો ફાયર વિભાગે રેસ્ક્યુ કરી તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે। વર્ષોથી મળી રહેલી નોટિસ છતાં કોઈ પગલાં ન લેવામાં આવ્યા। તંત્રએ ન લીધા કડક પગલાં, ન તો ડેવલપરે લીધી જવાબદારી।